સંગ્રામ
રમ
સંશય મોટી જાય, સેજ સેજ સંશય મટી જાય. સદગુરુ ભગવાન પ્રિય. પુણ્ય અને પાપ એટલે શું? ને કોઈનું હિત કરવાથી જ પુણ્ય બંધાય, અહિત કરવાથી જ પાપ બંધાય, કે એ સિવાય પણ નિષ્ક્રિય રહીને પણ પુણ્ય અને પાપ બાંધી શકાય? અને એવું કયું પુણ્ય જેનાથી સત્પુરુષની પ્રાપ્તિ થાય? પુણ્ય શું છે અને પાપ શું છે? એક બીજું, કોઈનું હિત કરવાથી જ પુણ્ય બંધાય. કોઈનું હિત કરવાથી કઈ નિષ્ક્રિય રહેવાથી થાય કે ન થાય પુણ્ય? એટલે પુણ્ય કર્મને સમજતા પહેલા પાપ કર્મ જેને આપણે કહી છીએ કે પાપ કર્મ શું છે? એટલે અત્યારે જે આપણી હાલત છે, આપણી જે અત્યારની જે આપણી હાલત છે, એ અત્યારની હાલતમાં આ સેલ્ફ છે, આપણું જે જાત છે, એ જાત કોઈ પણ રીતે સુખી થાય, આનંદિત થાય, સંતુષ્ટ થાય, એના માટે નિરંતર પ્રયાસ કરી છે આપણે. એટલે અત્યારની આપણી જે હાલત છે એ આપણું સુખ માટે આપણે નિરંતર રીતે મથી છે. અને આપણને સેજ પણ પ્રતિકૂળતા થાય તો આપણી અંદર તણાવ, સંઘર્ષ થઈ જાય. એટલે અત્યારે આપણે જે જગ્યાએ રહી છીએ એ સેલ્ફ સેન્ટરમાં રહી છે. અને આ સેલ્ફ સેન્ટરમાં રહેવા દ્વારા જે સુખ મેળવવા માટેનો જે પ્રયાસ આપણે કરી છીએ, એના દ્વારા પછી એ સુખ શોષણખોરી દ્વારા મળે, કોઈને લૂંટીને મળે, કોઈને બનાવીને મળે, કોઈ લુચાઈ કરીને મળે, કપટ કરીને મળે, તો એ કરવા માટે જીવાત્મા છે એ તત્પર છે. એટલે જીવાત્માની અત્યારની જે હાલત છે એ સ્વનું સુખ ગોતે છે. અને આ સ્વના સુખને લીધે એ શું કરે છે? એ સ્વાર્થનું કેન્દ્રમાં બીજાનું શોષણ કરે છે, ખોટું કરે છે, લુચાઈ કરે છે, કપટ કરે છે. એટલે એક વસ્તુ સમજી લઈએ. હવે આ અવસ્થાને આટલે લગીનની સમજી લીધી. હવે આત્મતત્વ છે એને આપણે જોયું. અત્યારે જીવાત્મા છે એની ગતિ અહીંયા લગીન છે. હવે જે આપણો જે અંતરનો આત્મા છે, અંદરનું જે કોન્શિયસનેસ નામનું તત્વ છે, ભાન નામનું તત્વ છે, એ આમ જે આપણું દ્રષ્ટાનું તત્વ છે એ અલિપ્ત છે, એ પ્રેમમય છે, એ આનંદમય છે. હવે આ જે કોન્શિયસનેસનું જે તત્વ જે પ્રેમ સ્વરૂપ છે, આનંદ સ્વરૂપ છે, એ પ્રેમ સ્વરૂપ, આનંદ સ્વરૂપ ડાઉન થઈ ગયું. એ એટેન્શન બની ગયું. કોન્શિયસનેસ છે, આપણે ભાનની અંદર ન રહી શક્યા, આપણે દ્રષ્ટાની અંદર ન રહી શક્યા, આપણે પ્રેમની અંદર ન રહી શક્યા, એટલે આપણે એટેન્શન બની ગયા. હવે આ એટેન્શન છે એ દ્રશ્યની અંદર ચોંટી ગયું. એટેન્શન છે શબ્દ, સ્પર્શ, રૂપ, રસ, ગંધ, પદાર્થ, પરિસ્થિતિ, વાતાવરણ, ઘટના, એને ચોંટી ગયું. એટલે એટેન્શન છે એ ચોંટી ગયું આ સ્થૂલ વસ્તુને. એટલે પાપ કર્મની વ્યાખ્યા કરવી હોય તો આપણે કેવી રીતે કરી છીએ કે કોન્શિયસનેસથી આ જે સ્વાર્થની આખી જે માળા થઈ, આમ ડાઉન થતા સ્થૂળતા થતા, એટલે એને પાપનો અર્થ શું થયો? સ્વનું વિસ્મરણ કરી ગયા, પ્રેમનું વિસ્મરણ, આનંદનું વિસ્મરણ, સંવાદનું વિસ્મરણ કરી અને સ્વાર્થના કેન્દ્રમાં ઘૂસી ગયા. આને આપણે પાપ કહીએ છીએ. પાપનો સેન્સ શું છે કે આપણા જે મૂળ સ્ત્રોત છે, પ્રેમનો સ્ત્રોત છે, આનંદનો સ્ત્રોત છે, શાંતિનો સ્ત્રોત છે, એનાથી આપણે છૂટા પડી ગયા. આ પાપ છે આપણે. એટલે આ પાપ છે. એટલે હવે આ કર્મ જેમ જેમ આપણે કરતા જાય એમ સ્વથી તો જુદા જ થતા જાય. આપણી શાંતિ, આપણો આનંદ, આપણા પ્રેમથી વિખૂટા જ પડતા જાય. એટલે શાંતિથી જુદા પડવું, પ્રેમથી જુદા પડવું, આનંદથી જુદા પડવું, એ પાપ છે. એટલે આપણા પાપની વ્યાખ્યા આપણે કરી દીધી. હવે આ પુણ્યની વ્યાખ્યા છે. હવે આપણે આ જગ્યાએ જે જગ્યાએ ઊભા છીએ ત્યાં આ પાપ થઈ ગયું છે. હવે આ પાપ થઈ ગયું છે, એમાં હવે રસ્તો કરવાનો છે. તો એ કે રસ્તો કરવા માટે એટલે હવે આ જે કોન્શિયસનેસની નજીક આવી શકી, આત્માની, શાંતિની, પ્રેમની, આનંદની આપણે નજીક આવી શકીએ એના માટે આપણે શું કરી શકીએ? આપણે જે કરી શકીએ શું કરી શકીએ? તો એ કે આપણે અત્યારની આપણી જે પોઝિશન છે
એ અત્યારની પોઝિશનની અંદર સ્વાર્થના કેન્દ્રમાં જીવી છે, અને એ સ્વાર્થના કેન્દ્રને બદલે નિષ્કામતાનું કેન્દ્ર જો આવે, બીજાને મદદ કરવાની ભાવના આવે, બીજાનું કલ્યાણ કરવાની ભાવના આવે, બીજા જે મુશ્કેલીમાં છે એને આપણે હેલ્પ કરવામાં આવી, તો આપણું જે સેલ્ફ સેન્ટર જે છે એ છૂટે છે. એટલે આપણે અત્યારે એટલે આ પુણ્યકર્મ તરફ અને પુણ્યકર્મ કહેવાય. આ જે થયું એ પુણ્યકર્મ કેમ છે તો એ કે આપણા સેલ્ફ સેન્ટરને છોડાવશે, એટલે પુણ્યકર્મ છે ને સ્વની તરફ લઈ જશે, એટલે આપણે એને પુણ્યકર્મ કહીએ. સ્વ તરફ જે ગતિ કરાવે એ પુણ્ય કહેવાય. એટલે સેલ્ફ સેન્ટરને જે છોડાવે છે, હવે સેલ્ફ સેન્ટરને એને છોડાવી દીધું, તો સેલ્ફ સેન્ટરને છોડાવી દીધું તો એ પુણ્ય થયું. અને નિષ્કામ કર્મ દ્વારા હૃદયનો વિકાસ થાય. એટલે આ પુણ્ય કર્મ જે છે એમાં આપણી અંદરની જે ભાવના હોય ને, આપણી અંદરની ભાવના, એ ભાવનાનું મૂલ્ય છે, હેતુનું મૂલ્ય છે. હવે દાખલા તરીકે બહારથી તમે ગમે એટલું કરો, સારામાં સારી વસ્તુ કરો, પણ અંદર સ્વાર્થ પડેલો હોય તો એ પુણ્ય ન થાય. એટલે પુણ્ય માટે અંદરનો જે હેતુ છે, આજે આપણે ક્રિમિનલની અંદર આ લોકો જજ લોકો ને એ લોકો એમ માને છે કે ખૂન થઈ જાય, પણ ખૂનની અંદર જો ખૂનીનો હેતુ નહોતો તો એ નિર્દોષ જાહેર થઈ જાય. એમ આની અંદર આનો હેતુ સ્વાર્થમય નહોતો તો એ પુણ્ય કમાઈ શકે, પણ જો સ્વાર્થવાળો હેતુ હોય તો પુણ્ય ન કમાઈ શકે. એટલે આ એક વાત થઈ કે હૃદયનો વિકાસ કરવા માટે સ્થૂલ કર્મ કરવા જોઈએ. હવે આપણે પ્રશ્ન એવો છે કે એક નિષ્ક્રિયતાથી ભાવનો થાય, અને બીજું હવે આ હૃદયનો વિકાસ કરવો એને કઈ માનસિક રીતે કઈ કરવાનું ન હોય, એને સ્થૂલ રીતે બધું કરવાનું હોય. એટલે હવે આપણે જે આ ઉત્ક્રાંતિના કયા ક્રમમાં જીવી છીએ, જો આપણે બુદ્ધિમાં જીવતા હોય ને હૃદયમાં જીવવું હોય તો આપણી યાત્રા છે એ સ્થૂલ કર્મથી થશે. કોઈને હેલ્પ, કોઈને આશ્વાસન, કોઈને અન્ન, કોઈ દુઃખમાં છે તો એને હેલ્પ કરવાનો. તો આ જે આપણું જે અત્યારનું જે કર્મ છે એ સ્થૂલ કર્મ છે. એમાં તન, મન અને ધન ત્રણેય વસ્તુ છે એનો વ્યય કરવા માટેની તત્પરતા છે. તો આ તત્પરતા છે એ સ્થૂલ કર્મ છે, એ કરવા દ્વારા હૃદયનો વિકાસ થાય. એટલે એક સ્તર ઉપર સ્થૂલ કર્મ કરવાના છે, જેમાં બીજા પ્રત્યે આપણે આજુબાજુના લોકો પ્રત્યે આપણે સેન્સિટિવ થઈ શકીએ, ભાવનો, પ્રેમનો વિકાસ થઈ જાય, આપણું સ્વાર્થનું કેન્દ્ર છૂટી શકે, એવું આપણે કરવાનું છે. એટલે આ જે થયું આ હૃદયનો વિકાસ કરવા માટેનું કર્મ થયું એ સ્થૂલ કર્મ છે, ને એ સ્થૂલ કર્મ કરવું જ જોઈએ. હૃદયનો વિકાસ જ્યાં લગીન થાય નહીં ત્યાં લગીન એને કરવાનું છે. એટલે આ એક પોઈન્ટ. હવે હૃદયનો વિકાસ, માનો કે આપણા હૃદયનો વિકાસ છે એ વ્યવસ્થિત રીતે થઈ ગયો, આપણે સેન્સિટિવ થઈ ગયા, આપણે સંવેદનશીલ થઈ ગયા. હવે આપણી સમસ્યાઓ છે, આપણે સંવેદનશીલ થઈ ગયા છતાં આપણી સમસ્યા શું છે તો એ કે આપણી સમસ્યા છે કે આપણે બધા પ્રત્યે વહી છીએ, પણ બીજા લોકો આપણી કદર કરતા નથી, બીજા લોકો આપણી અપેક્ષા મુજબ વર્તતા નથી. હવે એક પોઈન્ટ તો થઈ ગયો કે હૃદયથી તો વર્તવાનું શરૂ થઈ ગયું, પણ હૃદયથી વર્તવાને આ ચાલુ થઈ ગયું, એમાંથી એક અપેક્ષા જન્મી ગઈ. હૃદય દ્વારા જયારે આપણે બીજા પ્રત્યે વહી છીએ ત્યારે આપણી અંદર એવું અંદર થાય છે કે એ લોકો પણ આપણા પ્રત્યે વહે, એટલે એ શુદ્ધ પ્રેમ તો નથી. આપણે આ સ્તર ઉપર આવ્યા, હૃદયનો વિકાસ બીજા માટે કર્યો, ત્યાં એ સ્તર લગીને એની હેલ્પ કરી આ હૃદય. પણ હવે હૃદય છે પાછું સેલ્ફની અંદર જવા માંગે છે. હવે સાયકોલોજીકલ રીતે એને વસ્તુ નથી જોતી, પણ એને અપેક્ષા છે કે એપ્રિસિએશન થાય, કદર થાય, આપણને અપેક્ષા મુજબનું કરી આપે, એવું આપણને અંદર થાય. એટલે હવે અહીંયા આપણે પ્રેમમાં અટકી જાય છે. હવે પ્રેમ છે એ આગળ જતો નથી. હવે એની અંદર અપેક્ષાઓ, નિરાશાઓ, હતાશાઓ એ બધું પ્રવેશ કરે. તો એ કે હવે આ વસ્તુ એની અંદર પ્રવેશ ન કરે અને ખરેખર શુદ્ધતા તરફ જાય તો એના માટે એને શું કરવું જોઈએ? તો એ કે હવે આ હૃદય છે, આ હૃદયનો આ ભાવ છે એ તો એની રીતે જે સમય સંજોગો હોય આપણે ઊભો નહીં કરવાનો, પછી આ એક સમયે ઊભો કરવાનો અને બીજા સમયે પછી આપોઆપ કુદરત જેવું નિર્માણ કરે એવી રીતે જ્યારે મોકો મળે ત્યારે હેલ્પ કરવાની છે બધાને. અને આ હેલ્પ કરવાનું કામ છે એ હવે એક સ્તર ઉપર આવી ગયું. અને હવે બીજા સ્તર ઉપર હૃદયપૂર્વક વ્યવહારનો હોય એના દ્વારા જે શુભ કર્મો થાય ને, આપણા શુભ કર્મો, એટલે સંતોનું મિલન છે એ અમાપ પ્રકારના શુભ કર્મનો ઢગલો થઈ ગયો હોય ને, અમાપ, ત્યારે સંત પુરુષ મળે. એટલે સંત પુરુષનું મિલન છે એ આપણે કરી શકીએ એવું શુભ કર્મ છે એ કરેલું હોય
તો આપણને સંત પુરુષ મળે. હવે આ જે આપણે પાપ પુણ્યની વાત કરી છે, તો હવે પુણ્યમાં આપણે પ્રવેશ કરવા માટે હવે પુણ્ય એટલે આપણો આત્મા છે, એની આગળ આપણે પ્રવેશ કરવો છે. એમાં આપણે એક લેવલ લગીને આપણે પહોંચી ગયા કે હૃદય છે એનો સેન્સિટિવ થઈ ગયા. તો સેન્સિટિવ થઈ ગયા એટલે હવે બીજું હવે મુદ્દો છે કે સેન્સિટિવ થઈ ગયા પણ અંદર વૃત્તિઓને હરખી વસ્તુ નથી, અપેક્ષાઓ આશાઓની બધું હરખું નથી, અને આપણી અંદર ક્યારે કઈ વૃત્તિ ઉઠે છે ખબર પડતી નથી. એટલે કે હવે બીજો વિભાગ છે એ હવે વર્તમાનમાં રહેવાનો વિભાગ, એકાગ્રતાનો વિભાગ, એટેન્શન આપણા હાથમાં રાખવાનો વિભાગ હવે શરૂ કરવાનો છે. આ પણ પુણ્ય કર્મ છે. કર્મ છે એ આપણને આનંદ આપે, સંતોષ આપે, સુખ આપે. તો આ જે બીજી જે વસ્તુ છે હવે આમાંથી હવે નજીક આવ્યા, અને હવે આત્માની વધારે નજીક આવવા માટે તો એ કે આ જે સતત રીતે સુરતા છે એ નિરંતર રીતે આપણા હાથમાં રાખવાની છે. એટલે વર્તમાનમાં રહેવાનો જે અભ્યાસ છે, એટલે વર્તમાનમાં હવે પછીનું જે પુણ્ય કર્મ છે એ આ રીતે નથી. એટલે આ રીતે નથી એટલે કઈ આપણે સ્ટોપ નથી કરી દીધું. જ્યારે જીવનની અંદર પ્રસંગો બને છે, કોઈ આપણી સામે એવા દુઃખી માણસો કંઈક હેલ્પ કરવા જેવું આપણી આજુબાજુ આવી જાય છે તો આપણે હેલ્પ કરી જ છીએ, પણ હવે સ્પેશિયલી હેલ્પ કરવા જતા નથી. હવે સ્પેશિયલી આપણું આખું જે આપણે જે કરવાનું હતું ને એ વસ્તુ જે મદદ કરવાની હતી, હવે મદદ આપણી અંતરના આત્માને મદદ કરવાની છે. એટલે અંતરના આત્માને મદદ કરવાની છે. હવે બહારના લોકોની મદદ કરતા હવે અંતરમાં પ્રવેશ કરવાનું છે. તો હવે એ જે આપણી સુરતા છે એ સતત રીતે આપણી અંદર શ્વાસમાં રાખી, નાભીમાં રાખી, હૃદયમાં રાખી, મંત્રમાં રાખી, ગમે. એટલે આ કામ કરવા દ્વારા આપણે આત્માની નજીક, પરમાત્માની નજીક વધારે જવાના છે. આપણી અંદર શું ચાલી રહ્યું છે, શું અવ્યવસ્થા છે, એ બધી આપણને અરાજકતા છે, આપણને ખબર પડશે આ વર્તમાન રહેવા દ્વારા. એટલે આ પુણ્યનું આ બીજું સ્ટેપ છે. એ પુણ્યનું એવું સ્ટેપ છે કે જેની અંદર નિરંતર રીતે આપણી સુરતા છે એ આપણા હાથમાં રાખી છે, અને આપણી અંદર જે રાગ છે, દ્વેષ છે, લોભ છે, ઘૃણા છે, હિંસા છે, એને આપણે અંદર ફીલ કરી છે એટલું નહીં પણ એનો સાક્ષાત્કાર કરી છે. આપણે આ ક્રોધ આવી જાય ત્યારે આપણી અંતઃકરણની અવસ્થા કેવી હોય, હિંસા આવી જાય ત્યારે, દ્વેષ આવી જાય ત્યારે આપણા અંતઃકરણની અવસ્થા કેવી હોય. તો એ જે અંતઃકરણની જે આપણી અવસ્થા હોય છે એનો સાક્ષાત્કાર દ્વારા આપણને એક પ્રકારનો તાપનું દર્શન થાય. આપણને એવું લાગે છે કે આ જગ્યાએ જયારે હાથ મૂકું છું ત્યારે આગ લાગે છે. રાગમાં, દ્વેષમાં, લોભમાં, ઘૃણામાં, ભયમાં જ્યાં જ્યાં હાથ નાખું છું ત્યાં મને અંદરથી દાજું છું. આ દાજવાનો સાક્ષાત્કાર છે ને, જે લોકો એટેન્ટિવ હોય ને એની આગળ થાય. એટલે એટેન્શન છે એ બીજો ઉપાય છે. અને હવે આપણે પુણ્યનું કામ છે એ આ જ કર્યા રાખવાનું છે. અને આના દ્વારા આપણી અંદર જે હોવાપણું છે, દ્રષ્ટાપણું છે, એની નજીક આવવા માટેનો આપણે પ્રયાસ કરીશું. એટલે આપણે બીજી રીતે કહી તો એક એરો આપણી અંદર, ગુરુજીએફ એમ કહે છે ડબલ એરો હોવો જોઈએ. ગુરુજીએફ એમ કહે છે કે આપણી અંદર ડબલ એરો હોવો જોઈએ, પણ એક એરા વગર ડબલ એરો કેવી રીતે હોય? એટલે ગુરુજીએફ જે કહે છે એની પૂર્વ ભૂમિકા એ છે કે એક એરો તો પેલા તમારા આ ઘર છે એની અંદર તમે દાખલ તો થાવ. આ ઘરમાં જ તમે નથી. આ જે અંતઃકરણ જે ઘર છે એ અંતઃકરણની અંદર ક્યારેય કરતા ક્યારેય આપણી હાજરી હોતી નથી. તો એ કે હવે તમે આ અંતઃકરણની અંદર હાજરી થયા એટલે એક એરો છે એ આપણી અંદર દાખલ થાય છે. એના દ્વારા શિસ્ત, લર્નિંગ પ્રોસેસ, શીખવાની પ્રોસેસ, જાણવાની પ્રોસેસ, આપણે કાંઈ નથી ખબર એવી પ્રોસેસ, આપણી અંદર શું પડેલું છે એની સમજ, એ બધી સમજો જે પ્રગટ થાય છે એ આ વર્તમાન દ્વારા પ્રગટ થાય છે. અને આ વર્તમાનમાં રહેવા દ્વારા આપણે આ શું છે? એક તત્વ છે. આપણે આ 5 વિષયોનો અનુભવ આપણે ભલે કરતા હોય, 5 વિષયો, શબ્દ, સ્પર્શ, રૂપ, રસ, ગંધ, પણ એની કોમન તત્વ છે એ શું છે? કોમન તત્વ શું છે? શબ્દ જ્ઞાન, સ્પર્શ જ્ઞાન, રૂપ જ્ઞાન, રસ જ્ઞાન, ગંધ જ્ઞાન. જ્ઞાન કોમન છે, જ્ઞાન એક છે. જ્ઞાન છે એ બધાની અંદર, ભાન છે એ એક છે. અને આ ભાન તત્વની અંદર આપણી સુરતાને લઈ જાવી, એ એકાગ્રતાનો સાચો અર્થ એ છે કે એક છે ને એની સાથે આપણે જોડાવું, અને અનંતતા છે, અનંત પ્રકારની વૃત્તિઓ છે ને તોડી અને એક જે તત્વ છે એની સાથે આપણું ચિત્તને જોડી દેવું. તો આ જે એકાગ્રતાના અભ્યાસ દ્વારા આપણે આત્માની વધારે નજીક જાય છે. એટલે એના દ્વારા શાંતિ મળે છે, આનંદ મળે છે, કંઈક આગ્રહ તૂટે છે, આપણી માન્યતાઓ તૂટે છે.
એટલે આ એક બીજું કર્મ થયું કે જેની અંદર હવે તમારે આવા પ્રકારના કર્મો ઊભા નથી કરવાના, આવી મળે ત્યારે કરવાના છે. બાકી તમારે તમારી સુરતાને નિરંતર હવે ગોતવા, કોઈને મદદ કરવાનું ગોતવા જવાનું નથી. હવે આપણી અંદર શુદ્ધ પ્રેમ પ્રગટ થાય છે. આપણે જે કરી છે એની અપેક્ષાઓ જે જન્મે છે એના ઉપર આપણે કામ કરવું છે, એની પૂર્વ ભૂમિકા બાંધી છે કે આ અપેક્ષાઓ ઉપર આપણે જે જે કરી છે એના દ્વારા આપણી અંદર અપેક્ષાઓ ઉત્પન્ન થાય છે. તો એ અપેક્ષાઓ જે ઉત્પન્ન થાય છે આપણા અંતરના પ્રેમને અટકાવે છે. તો અંતરના પ્રેમને અટકાવે નહીં અને અપેક્ષાઓ તૂટી જાય, આશાઓ તૂટી જાય. હું જે કર્મ અત્યારે કરું છું એ મારા પોતાના સુખ માટે કરું છું, એનો આપણે શું કહેવાય બેનિફિટ થાય, એનું ઇન્વેસ્ટમેન્ટ થાય એના માટે હું નથી કરતો. તો એ પ્રકારની આપણી અન્ડરસ્ટેન્ડિંગ થાય એના માટેનું આ બીજું સ્ટેપ આપણે ભરી છીએ. બીજું સ્ટેપ છે એ એકાગ્રતાનું સ્ટેપ છે. અને આ એકાગ્રતાનું સ્ટેપ બરાબર રીતે યથાર્થ રીતે ભરાવવું જોઈએ. આ જગ્યા છે ને, આ જગ્યા લગભગ આવતા નથી કોઈ. બધાને શું થાય, આ તમારે સુરતા હાથમાં રાખવાની હોય તો તમારી જવાબદારી બહુ વધી જાય. સતત રીતે તમારે શ્વાસમાં રહેવાનું હોય, નાભીમાં રહેવાનું હોય, મંત્રમાં રહેવાનું હોય તો તમારે બહુ કઠિન થઈ જાય. એટલે બધા લોકો આ અભ્યાસ કરતા નથી, પણ જ્ઞાનનો અભ્યાસ કરવા માંડે, આત્માનો અભ્યાસ કરવા માંડે. આત્મા વ્યાપક છે ને, આત્મા આ છે ને, આત્મા તે છે ને. એની એ આત્માનો અભ્યાસ પેલા સુરતા તમારા હાથમાં નહીં હોય તો આત્મા કઈ હાથમાં નથી આવવાનો. તો પેલો જે અભ્યાસ છે એ આ કરવાનો છે કે નિરંતર રીતે આપણી સુરતા છે, નિરંતર રીતે. અને આ પુણ્ય કર્મ છે, આત્માની નજીક જવા માટેનું જબરજસ્ત પુણ્ય કર્મ છે. પરમાત્મા છે અને તમે છેમાં આવો છો. આ જે આપણે એટેન્શન કહી છીએ વર્તમાનમાં, એના દ્વારા તમે છેમાં આવો છો એટલે પરમાત્મા છે અને તમે છો, એટલે તમારી બેની સજાતીયતા થાય છે. એટલે તમારું એન્ટ્રન્સ જે સત તરફ જવાનું એન્ટ્રન્સ છે એમાં તમે દાખલ થાવ છો. એટલે આ એક પુણ્ય કર્મ છે. અને હવે વધારે પુણ્ય, હવે પછી જે આ એકાગ્રતાનો સારો હરખો અભ્યાસ જે આપણી અંદર થઈ જાય ને, અને આપણી અંતરની પ્રીતિ અંતરાત્માને થઈ જાય ને, તો પછી અંતરાત્મા છે ને એ આપણું કંઈક રાખે. અંતરાત્મા છે એ આપણું રાખવા માંડે, એ આપણે બોલી એમ કરવા માંડે, આપણે વિચારીએ પેલા એ કરવા માંડે, આપણને હેલ્પ કરવા માટે. હવે આ જે અસ્તિત્વ છે એ આપણને હેલ્પ કરવા માટેની તત્પરતા બતાવે. હવે હેલ્પ કરવાની તત્પરતા બતાવે છે. તો હવે તમારે નિષ્કામ કર્મ જે કરવું હતું, બીજાનું કલ્યાણ કરવું હતું, તમે કોકને જોયો દુઃખી જોયો, કોઈને પ્રશ્નમાં જોયો, કોઈને રોગમાં જોયો, તમે અંતરથી પ્રાર્થના કરો અને તમારી અંતરની પ્રાર્થના એ સાંભળે છે અને એ અંતરની પ્રાર્થના એને પહોંચી જાય છે. અને ઓલાને જે મદદ મળવી જોઈએ એ અસ્તિત્વ દ્વારા એને મદદ મળી જાય છે. એટલે હવે જે સ્થૂલ મદદ આપણે કરતા હતા એને બદલે હવે સૂક્ષ્મ મદદ, જેમાં કોઈને ઓલી મદદ આપણે કરતા હતા એને લીધે આપણને જશ મળતો હતો. અને આ મદદ જયારે આપણે કરી છે ત્યારે એને બોલતાય નથી, કહેતાય નથી. અને આ મદદ છે કુદરત એને આપ્યા જ રાખે છે. તમારી અંતરની પ્રાર્થના થઈ અને એ આપણા જીવનના વિકાસ માટે, આ પ્રાર્થના છે એ આપણા અંતરના વિકાસ માટે બહુ આવશ્યક વસ્તુ છે. એટલે પ્રાર્થના આપણા જીવનનો એક હિસ્સો હોવો જોઈએ. આપણા માટે નહીં, બીજા માટે 5 મિનિટ, 10 મિનિટ, 15 મિનિટ આપણે દરરોજ બીજા લોકો માટે, પ્રાણી માટે, પશુ માટે, બીજા જીવો માટે, આધ્યાત્મિક લોકો માટે, દુઃખી લોકો માટે આપણે પ્રાર્થના કરવી જોઈએ. તો આ પ્રાર્થનાનો વિભાગ છે એ આપણે અંદર દાખલ કરવો જોઈએ. એટલે હવે એના દ્વારા આપણી અંદર છે એ ભાવ છે એ પ્રેમમાં પરિવર્તિત થશે. એટલે હવે આપણે એન્ટર ક્યાં થાય છે તો કે હવે આપણે આપણું જે એન્ટ્રન્સ છે, હવે આપણે એના પછી જે સ્ટેપ છે એ શું છે તો કે એના પછીનું સ્ટેપ છે એ હવે આપણે આ જે આપણો પ્રેમને અટકાવતું હતું એ તત્વને જાણવા માટે હવે આપણે એક ત્રીજું સ્ટેપ છે, જ્ઞાન માર્ગ છે. જ્ઞાન માર્ગ એટલે હું કોણ, અથવા બીજી રીતે આપણે કહીએ તો ભગવાન કોણ, આપણે કોણ અથવા ભગવાન કોણ. એટલે જે શોધ હોય તે અંતરની શોધ હોય, અંદરમાં શોધ હોય હું કોણ હોય એ જ્ઞાન માર્ગ કહેવાય. અને બહારમાં શોધ હોય કે આ બધું શું છે, આ ભગવાને બનાવેલું છે એવું જો માનતા હોય આપણે તો એનો ભક્તિ માર્ગ છે. બધામાં ભગવાનને જોઈ શકે તો એ ભક્તિ માર્ગ છે. અંદર ભગવાનને જોઈ શકે એ જ્ઞાન માર્ગ છે. તો આ માર્ગ દ્વારા હવે એને સંશોધન કરવું જોઈએ. આ એકાગ્રતા બરાબર રીતે થઈ ગઈ છે, એકાગ્રતા બરાબર. અને એકાગ્રતાની આ ભૂમિકાની અંદર આપણી અંદર નિર્વિચાર સ્થિતિ, શાંતિની સ્થિતિ, સમાધિની સ્થિતિ, આનંદની સ્થિતિ કઈક અંશમાં આપણને આ પ્રાપ્ત થાય છે આ જગ્યાએ જયારે આપણી. એટલે આ પુણ્ય કર્મ બહુ જબરજસ્ત, આની અંદર પુણ્ય કર્મ બહુ જબરજસ્ત રીતે વધે છે. અને આ પુણ્ય કર્મ પછી વધારે પુણ્યમાં પલટાય એના માટે આપણે જ્ઞાન દ્રષ્ટિની જરૂર છે. ખરેખર મારું
હવે આ દાખલા તરીકે શ્વાસની અંદર જોવે છે, હૃદયની અંદર જોવે છે, મંત્ર કરે છે, એ છે કોણ? જે કરનાર છે એ કોણ છે? આ જે કરે છે એ છે કોણ? અને એની ઇન્ક્વાયરી એવી રીતે નહીં કે બૌદ્ધિક રીતે આપણે માહિતી લેતા હોય એવી રીતે નથી લેવાની, પણ અંદરના પ્રેમથી, અંદરની એક ડિમાન્ડ હોય, અંદરની આપણી જરૂરિયાત હોય, એવી રીતે એનું આપણે ચિંતન મનન કરવાનું. અને આ ચિંતન મનન દ્વારા જો આપણને એવું નક્કી થાય કે આપણું હોવું છે એ દ્રષ્ટા રૂપે, ભાન રૂપે છે, સત રૂપે છે, આનંદ રૂપે છે, એવું આપણને પ્રતીતિમાં આવે તો આ ત્રીજું સ્ટેપ છે એ એક પુણ્યનું કામ કરે છે. એટલે એક હવે પુણ્યમાંથી એક પુણ્ય એમ કે છે, પુણ્યમાંથી પુણ્ય એ કોને કહેવાય? કે આ પુણ્ય તો આપણે કમાણા, એના દ્વારા સંત મળ્યા. જો એક પુણ્ય કર્યું એના દ્વારા સંત મળ્યા, સંતે જ્ઞાન દ્રષ્ટિ આપી, જ્ઞાન દ્રષ્ટિની અંદર આપણને એમ કીધું તમે કોણ છો, આપણું જે હોવું હતું એ બતાવ્યું કે તમારું હોવું છે એ આ મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર કે શરીર રૂપે નથી, પણ તમે કોન્શિયસનેસ આત્મા રૂપે છો, સત રૂપે છો, ભાન રૂપે છો. હવે આ દ્રષ્ટિ છે એ આપણને આપે છે, અને આ દ્રષ્ટિ આપણને આપી, અને આ દ્રષ્ટિમાંથી આ દ્રષ્ટિ આપણા પ્રેક્ટિકલ જીવનની અંદર પ્રગટ કરી દઈ તો આ પુણ્યમાંથી સાચું પુણ્ય કમાણા, કે આ પુણ્ય ક્યારેય કરતા ક્યારેય ખલાસ થવાનું નથી. આ પુણ્ય છે એ ક્યારેય કરતા ક્યારેય ખલાસ થાય એવું પુણ્ય છે નહીં. એટલે નામ આપણે પુણ્ય આપી છીએ, પુણ્ય નથી. એક સેન્સમાં પુણ્ય નથી, એ સ્વભાવ છે, અને સ્વભાવમાં જે જીવે છે એનું પુણ્ય ક્યારેય ખલાસ થતું નથી. તો હવે પુણ્યમાંથી પુણ્ય કમાવવું એટલે શું? આ પુણ્ય તો આપણે કરતા હતા, હવે આ પુણ્ય આપણે કોના માટે કરીએ છીએ? તો એ કે આપણા માટે પુણ્ય કરશું. આપણા માટે પુણ્ય કરશું એટલે શું થાય? આપણે સ્વને જાણશું, અને આપણે સ્વને જાણશું, આપણી અંદર શાંતિ પ્રગટ થશે, આપણી અંદર આનંદ પ્રગટ થશે, આપણી અંદર પ્રેમ પ્રગટ થશે, આપણી અંદર સમજ પ્રગટ થશે. તો એનો લાભ કોને મળશે? તો એ કે બીજા લોકોને. આપણી અંદરની શાંતિ, અંદરનો આનંદ. પુણ્યમાંથી આ પુણ્ય કમાવવું એટલે હવે આપણે પુણ્યનો સંદર્ભ આખો બીજો બદલાઈ ગયો, કે હવે પુણ્ય છે એ આપણા સ્વની અંદર રહેવું એ પુણ્ય છે. સ્વની અંદર નિરંતર રીતે રહેવાની પ્રક્રિયા કરવી એ પુણ્ય છે. તો આ કર્મ જેમ જેમ માણસ કરતા જશે, અને ઓલા કર્મ જો આવી મળતા હોય, ક્યારેક કોઈક હેલ્પ કરવાના પ્રસંગો આવે, એમાં બહુ વિવેકપૂર્ણ રીતે મદદ કરીને એમાંથી છૂટું રહેવું, અને આ સ્વની અંદર વિશેષ ને વિશેષ રહેવું. કારણ કે આ પુણ્ય એવું છે કે આ બધા જીવનના આખા પૃથ્વીની અંદર જેટલી તકલીફો છે, દુઃખો છે, ત્રાસો છે, એનું કારણ છે એ આપણા સ્વનું અજ્ઞાન છે, અથવા ભગવત તત્વનું અજ્ઞાન છે. એને લીધે રોગ આવે છે, દુઃખ આવે છે, ખરાબ પરિસ્થિતિઓ આવે છે. બધાનું કારણ છે આ જે આપણે સ્વમાંથી નીકળી અને આપણા સ્વભાવમાંથી નીકળીને પ્રકૃતિની અંદર, લોઅર પ્રકારની પ્રકૃતિની અંદર દાખલ થાય છે, એટલે એ થાય છે. એટલે આ પુણ્યમાંથી પુણ્ય આવી રીતે કમાવાનું. પુણ્યનો અર્થ આપણે એવો લીધો, સ્વ તરફ ગતિ કરાવે, એ બધું પુણ્ય. વચ્ચે ચર્ચામાં આપણે એમાંથી ગુસ્સાનો સાક્ષાત્કાર કરવાનો, લોભ લાલચ જે થાય ને, તો આનું થોડુંક વિવરણ આપો છે. મારી અંદર ગુસ્સો આવે છે, લાલચ આવે છે, કામના આવે છે, તો તમે આપણે ચર્ચામાં વાત કરી કે એનો એટલે સાક્ષાત્કારનો અર્થ એવો છે કે જેમ અગ્નિમાં હાથ નાખીને આપણે દાજીશ અને દાજવાનો આપણને અનુભવ થાય છે, એમ તમારી પ્રેઝન્ટ મોમેન્ટ તમારી હોય એ વખતે તમારી હાજરી હોય. આપણે વારે વારે આ ક્રોધ કરી છે, લોભ કરી છે, ઘૃણા કરી છે, શું કામ? એને પ્રેઝન્ટ મોમેન્ટમાં નથી, એટલે એને આપણને જે રીતને દજાડવા જોઈએ એ રીતે દાયજા નથી આપણે. એટલે ખરેખર દાજવાની પ્રક્રિયા તો થઈ, પણ આપણે ભાનમાં નથી. તો આપણે જ્યારે જે સમયે ક્રોધ પ્રગટ થતો હોય ત્યારે આપણી બોડીની સ્થિતિ કેવી હોય, આપણી મનની સ્થિતિ કેવી હોય, કેવા પ્રકારના હોર્મોન્સ છે આપણી અંદર જરતા હોય, નેગેટિવ, આપણી અંદર ધબકારા વધી જાય, અંદરની હિંસાનું તત્વ વધી જાય, આખા બોડીની અંદર એની ઇફેક્ટ આવે. હવે આ ઇફેક્ટને આપણે અનુભવ કરી છે, અને આ ઇફેક્ટને બરાબર રીતે સાક્ષાત્કાર કરો તો તમને આ ગમે નહીં એવી પરિસ્થિતિ છે. વાંક કોનો છે કોનો નથી સવાલ નથી, ક્રોધ સાચો છે ક્રોધ ખોટો છે સવાલ નથી, પણ આ જે ક્રોધે મને દજાડી દીધો, અને એ દજાડવા દ્વારા મને અશાંત કરી દીધો, પ્રેમ વિહોણો કરી દીધો, સંવાદ વિહોણો કરી દીધો, એ તો ફેક છે. હવે આટલી અનુભૂતિ પેલા બરાબર રીતે થવી જોઈએ. તમે જ્યારે
ખરેખર સંવાદમાં હો, પ્રેમમાં હો, ત્યારે તમારી સ્થિતિ શું હોય, શાંતિમાં હો ત્યારે તમારી સ્થિતિ શું હોય, અને આ ક્રોધ કર્યો ત્યારે કઈ સ્થિતિ હોય. આ બે વચ્ચેનું કમ્પેરિઝન અનિવાર્ય છે. આ બે વચ્ચેનું કમ્પેરિઝન આપણે ન કરી શકીએ તો ક્યારેય કરતા ક્યારેય આ અધ્યાત્મની અંદર આપણે પ્રવેશ ન કરી શકીએ. એટલે બે સ્થિતિને તમે જુઓ, એક શાંતિવાળી, આનંદવાળી, પ્રેમવાળી સ્થિતિ છે, અને બીજી એની સામે અશાંતિવાળી, ક્રોધવાળી, હિંસાવાળી. એટલે હિંસાવાળી આ નેગેટિવ જે વસ્તુ છે ને એનો સાક્ષાત્કાર નથી કરતા. અને સાક્ષાત્કાર નથી કરતા એટલે દુઃખ ઉપર દુઃખ વોરી છે. એક દુઃખ નહીં, અનંત દુઃખો આપણે વોરી છે, ખાલી અહંકારના કારણે છે. અહંકાર ન હોય તો બધી વસ્તુ ચોખ્ખી થઈ જાય, એટલે પ્રેમવાળી થઈ જાય. પણ અહંકાર છે એમ કરવા દેતું નથી. અને અહંકાર છે એ કરવા દેતું નથી એનું કારણ શું છે? તો એ કે અહંકાર આપણને જે ત્રાસ આપી રહ્યો છે એનું ભાન આપણને નથી. અહંકાર જે રીતે આપણને ત્રાસ આપે છે, જે રીતે પ્રેમ વિહોણા બનાવે છે, જે રીતે આપણા એક ઘરની છતમાં રહેતા હોવા છતાં પ્રેમ વિહોણા રહી છે, સમાજ વિહોણા રહી છે, શોષણખોરી કરનાર રહી છે, તો એ કે શું કામ એને આમ કરી છે? શું કામ એને? તો એ કે અહંકાર આપણને શું કરે છે, આપણી અંતરની સ્થિતિને શું કરી નાખે છે આપણને સેજી ખ્યાલ નથી. એટલી બેહોશી છે. આપણે તો એ બચાવમાં છીએ કે હું બરાબર છું, એ બચાવમાં નિરંતર રીતે આપણે મૈથા રહી છે. અને ખરેખર આપણે પ્રેમ ચૂકી ગયા, આનંદ ચૂકી ગયા, શાંતિ ચૂકી ગયા, આપણને ખબર પડતી નથી. એટલે સાક્ષાત્કારનો અર્થ શું થાય? જે છે, જેવું છે એવી એની પ્રતીતિ કરવા માટે તમારી હાજરીની જરૂર છે. જે છે એટલે તાપ, જેમ અગ્નિની અંદર આપણે હાજર છીએ તો તાપ લાગ્યો તો ખબર પડી ગઈ, પણ આ ક્રોધ, લોભ, ઘૃણા, ભય એને આપણે અડી છીએ અને આપણને બેહોશીમાં આંખ બંધ કરીને પસાર થઈ જાય છે. એટલે વારે વારે એ જ વસ્તુ કર્યા રાખે અને એનું જ આકર્ષણ રહે છે. મને ભલે દુઃખ થાય, મને ભલે ત્રાસ થાય, મને ભલે અશાંતિ થાય, હું ભલે પ્રેમ વિહોણો થઈ જાઉં, મને આ ગમે છે. ખરેખર આ મને હેરાન કરતું હોય છતાં મને ગમે છે. તો એનું કારણ શું છે? આપણી અંદરની અશાંતિ, પ્રેમ વિહોણી સ્થિતિ, એનો આપણે સાક્ષાત્કાર કરેલો નથી. પુણ્ય હોય એના દ્વારા આપણને સારા સંયોગો મળે, સારા વ્યક્તિઓ મળે, ધન મળે, સંપત્તિ મળે, આ બધું આપણને મળે. પાપ હોય ત્યારે આ બધું જતું રહીએ. જેને આપણે ભૌતિક વસ્તુ કહેતા હોય એ બધી વસ્તુ જતી રહીએ, સારા માણસો જતા રહીએ, સારી પરિસ્થિતિ જતી રહીએ, બધું જતું રહે. હવે આ સારી અને ખરાબ પરિસ્થિતિ જીવનની અંદર, આ શુભ ને અશુભની અંદર જીવતા હોય એટલે આવ્યા જ રહે. અને આ રીતે આપણે શુભ અને અશુભની પાર જવા માટેની આ પ્રક્રિયા છે. આપણે જે અત્યારે જે વાત કરી છે એ શું છે? શુભના એક છેડે જાય અને પછી અશુભ આવે, અશુભના છેડે જાય એટલે પાછું શુભ આવે. આ જીવનનું બેલેન્સ કરવાની, આ જીવનને ચલાવવાની, પ્રકૃતિને ચલાવવાની યોજના છે. તમે એક છેડે આમ એક છેડે જાઓ, શુભના છેડે જતા છેલ્લે નિરાશ થઈ જાઓ. તમે એક સમાજ સેવક છો અને સમાજ સેવાની પ્રવૃત્તિ તમે કરી 30 વર્ષ, 40 વર્ષ, 50 વર્ષ, અને તમારી કદર ન થઈ, તમે ઘણું કર્યું, છેલ્લે તમે નિરાશ, હતાશ થઈને તમે એમ કહો કે હવે આ દુનિયા સમજેવી નથી, હવે મારે આ ઊંધું હાલું છે. તો એ જે સારું કર્મ હતું એના કરતા ઊંધું જવાની ગતિ થઈ ગઈ. સારું કર્મ કરવા માટેની પ્રેરણા જતી રહી. તો આ કેમ થયું? અને ખરાબ માણસો છે એ તમને સારા થતા કેમ દેખાય છે? ખરાબ માણસો છે એ તમને સારા થતા દેખાય છે અને સારા માણસો છે એ ખરાબ થતા દેખાય છે. તો એ કે આ કુદરત છે એની અંદર આ એક પ્રકારની રમત છે, અને આ રમતની અંદર માનવ જીવન છે, શુભ અશુભ, શુભ અશુભ, શુભ અશુભ, એની અંદર પસાર થઈ. જન્મ મરણ, રાગ દ્વેષ, એના દ્વારા પસાર થઈ. હવે આ સાંકળમાંથી બહાર નીકળવું હોય તો સ્વ છે એને જાણવું છે. અને પૈસા માટે આપણે આખો દિવસ આપી શકીએ છીએ, પૈસા કમાવા માટે આપણે આખો દિવસ આપી શકીએ. શાંતિ માટે, આનંદ માટે, પ્રેમ માટે કેટલો વખત આપણે આપી છીએ. કોઈ માણસ એમ કહે કે અમે આટલો સમય શાંતિને પ્રગટ કરવા માટે, આનંદને પ્રગટ કરવા માટે, જે જીવનનું આવશ્યક અંગ છે, જે સંબંધોની અંદર મીઠાશ પેદા કરે છે, જે સંબંધોની અંદર શુદ્ધ ભાવના પ્રગટ કરે છે, એનો કેટલો પ્રયાસ કરી છે આપણે પ્રયાસ કેટલો કરી છે? પૈસા માટે તમે 8, 10, 15 કલાકો આપો છો, અને પૈસા વાપરનાર છે એને જીવતા નથી આવડતું.
જે પૈસા કમાવાનો છે એને જીવન જીવતા એને પત્ની હારે નથી રહેતા આવડતું, એને પતિ હારે રહેતા નથી આવડતું, એને બાળકો હારે રહેતા નથી આવડતું, એને પાડોશી હારે રહેતા નથી આવડતું, એને સગારા સાથે અને સ્વયં સાથે રહેતા નથી આવડતું, સ્વયંને પણ હેરાન કરે છે, એવી વ્યક્તિ છે. તો આપણે આના માટે કઈ સમય આપવો જોઈએ કે ના આપવો જોઈએ? પૈસા માટે આટલો બધો સમય આપે છે, પૈસા કમાય છે, એ દુઃખી છે, રાગવાળો છે, દ્વેષવાળો છે, હિંસાવાળો છે, ભયવાળો છે, એનો કોઈ ઉપાય જ નહીં કરી આપણે. એનો કોઈ ઉપાય નહીં કરી. આપણા અંદરના ભયને કાઢવા માટે કોણ તત્પર છે? બાળપણથી ભય લઈને આવ્યા છે ને ભય કાઢવાની કોઈની તૈયારી જ નથી. અને ભય કાઢવાની તૈયારી નથી એ પ્રોબ્લેમ નથી, પણ એ ભય તમે અત્યારે નથી કાઢતા, એ જ વાતાવરણ પાછું બીજા જન્મે, ત્રીજા જન્મે એવી જ લાચારી તમારે સામે આવવાની છે. તમે આજે સાહસ કરો કે 50,000 વર્ષ પછી સાહસ કરો, છેલ્લે સાહસ તો કરવાનું જ છે. નિર્ભયતા કે આ ભયને શું કામ ન કાઢું, ક્રોધને શું કામ ન કાઢું એમ. એટલે આપણે વેઇટ કરવું છે કે વધારે વખત ત્રાસ અનુભવો છે કે આપણે ત્રાસ નથી અનુભવો. આપણને આપણા કલ્યાણ માટે વાત કરીશું, બીજાના કલ્યાણ માટે નથી. એક ક્વોલિટી છે અને ક્વોન્ટિટી છે. એક ક્વોલિટી છે અને ક્વોન્ટિટી છે. આપણું સિલેક્શન છે ક્વોન્ટિટી તરફ છે. ક્વોન્ટિટી છે એ બધું આ સ્થૂલ વસ્તુ ક્વોન્ટિટી છે, અને ક્વોલિટી છે એ પ્રેમ છે, આનંદ છે, શાંતિ છે. તો આ ક્વોલિટીને કોઈ દી ટચ જ નથી કરતા. ક્વોલિટી દ્વારા અનુભૂતિ થાય છે, બધી અનુભૂતિ ક્વોલિટી દ્વારા થાય છે. ક્વોન્ટિટી છે એનો ઉપભોગ કરવાનો હોય છે. તો ક્વોન્ટિટી છે એ આપણો માસ્ટર થઈ ગયું છે, અને ક્વોલિટી છે એ જાણે કે દબાઈ ગયું છે અંદર. આપણે અંદર સિલેક્શન કરવાનું છે કે આપણે ખરેખર ક્વોન્ટિટી જોઈશી, સ્થૂલતા જોઈશી કે અંદરની ક્વોલિટી, પ્રેમ, શાંતિ, આનંદ જોઈશી? શું જોઈશે? એમ કે સવારથી સાંજ લગીના જીવનમાં આ ચેક કરશો આપણે. આ ક્વોલિટી છે એ મારામાં, ક્વોલિટી છે એ હાવી થાય છે કે ક્વોન્ટિટી છે એ હાવી થાય છે? એ આપણે ચેક કરી શકીએ. આધ્યાત્મ સાધના છે. કોઈ વસ્તુ પડી ગઈ, તૂટી ગઈ, કોઈ કાચની વસ્તુ તૂટી ગઈ, કઈ ખોવાઈ ગયું, તો આપણે આપણા અંદરના જીવને બાળશું કે અંદર આપણી શાંતિને, આનંદને બનાવી રાખશું? કોઈક આપણું અપમાન કર્યું છે, કોઈ આપણી યાર બિહેવિયર સારું નથી કર્યું, તો આપણા અંતઃકરણને આપણે બગાડશું કે પ્રેમમય કરશું? શું કરશો? આ સાધના છે. સાધના બીજી કોઈ નથી. મોટા મોટા શબ્દો એ સાધના નથી. બસ અહીંયા પ્રેમ, અહીંયા શાંતિ ટકાવવાની છે. આ સાધના છે. આ કરી શકીએ આપણે? કરી શકીએ નહીં, ખાલી એનો પ્રયાસ કરી શકીએ. ખાલી નિષ્ફળ જાય તો વાંધો નથી. આમ આપણને વિપરીત સંજોગો આવ્યા છે એને કાઢવાને બદલે સંજોગો જે આપણને પ્રોબ્લેમ કરે છે એ પ્રોબ્લેમને કાઢી નાખી તો આપણે પરિસ્થિતિઓ તો આવવાની જ છે કોઈને કોઈ પ્રકારની, એને તો કોઈ આપણે અટકાવી નથી શકવાના. પણ આ સંજોગો આવે છે, એ સંજોગો આપણને કોઈ પ્રોબ્લેમ, આપણી અશાંતિ, આપણને પ્રેમ વિહોણા ન બનાવે એના માટેનો પ્રયાસ કરી છે. પરિસ્થિતિ છે, આપણે એનું મૂલ્યાંકન આપણું જો ક્વોન્ટિટીનું ન હોય, સ્થૂલતાનું ન હોય, તો આપણી અંદર પ્રેમ, શાંતિ કે આપણો પ્રેમ તો બરાબર એના ડબલાની અંદર જે હતું, રાગ હતો, દ્વેષ હતો, લોભ હતો, ઘૃણા, જેમ એક ડબલું હોય ને ડબલાની અંદર જે ભર્યું હોય જ બહાર કાઢે. તો એક માણસે એના ડબલામાંથી જે હતું એ બહાર કાઢ્યું, પણ આપણે આપણા ડબલાની અંદર શાંતિ, આનંદ અને પ્રેમ કાઢી શકીએ એમ છે. હવે એને એમ કર્યું એટલે હું કરું એટલે અમારે બે હરખા થઈ ગયા. તો હવે ખરેખર આપણે કરવાનું એ છે કે એણે જે કાઢ્યું, પણ મારા માટે એક તક છે પ્રેમને પ્રગટ કરવાને, આનંદને પ્રગટ કરવાને, શાંતિને પ્રગટ કરવા માટે મારા માટે ઓપોર્ચ્યુનિટી છે. એનો ઉપયોગ કરું. મારી સાથે જે કંઈ પણ વર્તન વ્યવહાર થાય છે, જે ગુસ્સાનો હોય, તિરસ્કારનો હોય, એનો મતલબ કે મારા કરેલા કર્મનું ફળ હોય. એટલે આપણા કરેલા કર્મનું ફળ પ્લસ કરેલા કર્મનું ફળ તો છે જ, પ્લસ અત્યારે પણ આપણા અણુ પરમાણુ એવા હોય. પહેલા હતા એવા નહીં,
અત્યારે પણ એવા અણુ પરમાણુ આપણી અંદર એ ક્રોધના છે, આપણી અંદર એ બધા પરમાણુ છે. આપણા કર્મની રીતભાત પણ કંઈક એવા ટાઈપની છે. આ બહારના લોકો આપણી સાથે જે વ્યવહાર કરે છે ને એ આપણા અંદરનું પ્રતિબિંબ છે. મારી હારે જે પ્રકારનો વ્યવહાર કરે છે એ હું જે રીતે બિહેવિયર કરું છું એ લોકો સાથે, એ પ્રકારે લોકો મારી હારે વર્તે. એટલે આપણને આપણો દોષ છે એ દેખાતો નથી, આપણું બિહેવિયર છે એ દેખાતું નથી, અને આપણને એમ લાગે છે આ લોકો આપણને કેમ આમ કરે છે. આપણને લોકો એમ કરે છે એની પાછળ આપણે એવી રીતે અભિવ્યક્ત થાય છે, એને આપણે અપમાનિત કરી છે, એને આપણે નીચા પાડી છે, એના પ્રત્યે નેગેટિવિટી બતાવી છે, એના પ્રત્યે સંવેદનશીલ રહેતા નથી, એને શાંતિ આપતા નથી, એને આનંદ આપતા નથી. એટલે સવાલ એ છે કે તમે તમારું આખું અંદરનું માળખું છે એ બદલાવી નાખો, તમારો અંદરનો વ્યવહાર છે એ બદલાવી નાખો, તો બીજા લોકો તમારી સામે પ્રતિબિંબ જ પાડવાના છે. જેમ તમે ક્યાંક ઉભા રહ્યો ઓલામાં અને પડઘો પડે છે ને ઓલા તો એ પડઘો તો તમે જે બોલો એ જેનો જ પડે. તો તમારી સામે જે વ્યવહાર થઈ રહ્યો છે એ તમારી પોતાની ચેતના જેવી છે એ પ્રમાણે જ થઈ રહ્યો છે. તો હવે સવાલ એ નથી કે બીજા લોકો કેવા છે, મારી ચેતનાને હું બદલી નાખું. એટલે બીજા લોકોનો વ્યવહાર છે એના માટે આપણી રિસ્પોન્સિબિલિટી 100% છે. આપણે જેવા જ છીએ ને એને લીધે એવા લોકો બન્યા છે. તમે પ્રેમ વાળા હોય તો એ શું કરી આજે? આપણે કોઈ આગ્રહને, કોઈ માન્યતાને, કોઈ ધારણાને એવા વળગેલા હોય ને એને લીધે આપણે એ આગ્રહને મનાવવા માટે, એ ધારણાને મનાવવા માટે બીજા લોકો સાથેનો વ્યવહાર ખરાબ થઈ જાય, એને લીધે બીજા લોકોનો વ્યવહાર આપણા પ્રત્યે ખરાબ થઈ જાય. ગીતાજીમાં એવું કીધું છે કે હરેક મનુષ્યનું લક્ષ્ય ધર્મ, અર્થ, કામ અને મોક્ષ જ હોય. તો ઈ કયો ધર્મ? ભક્તિ કરીએ છીએ ઈ કે સ્વને પ્રાપ્ત કરવાનો ધર્મ? અને મનુષ્ય એ માર્ગે આગળ વધે તો શું એક જ જન્મમાં એ ચારે સ્ટેપ ને પાર કરી શકે? જન્મ કરતા આપણે જ્યાં લખીને પહોંચી હકી એ બરાબર છે. જન્મ તો આમાં શું થાય, જન્મને તો ગણવાના જ નથી. આમાં જન્મને ગણવાના નથી, પણ એમ કે એક જન્મમાં એટલે આ વસ્તુ કેવી હોય છે કે ખબર છે, તમે એક દ્રષ્ટાંત સાંભળ્યું હશે કે એક ગામડામાંથી એક પસાર થતો હતો વ્યક્તિ, અને એને બીજા ગામ જવું હતું. એટલે એને એ જે ગામમાંથી પસાર થતો હતો એને પૂછે છે કે તમે આ ગામમાં કેટલી વાર લાગશે જાતા? એટલે થોડી વાર ઓલા ભાઈ બોલ્યા નહીં. પછી થોડી વાર પછી એને એમ કીધું કે આટલી વાર લાગશે. તો કે તમે આમ વાર કેમ કરી? કે તમારી તીવ્રતા કેટલી છે. એટલે આ જે વસ્તુ કેવી છે કે આપણી અંદરની જે તીવ્રતા છે એના ઉપર આધાર. તીવ્રતા અત્યારે હોય તો અત્યારે થઈ જાય, કારણ કે એ દૂર તો નથી, પણ આપણી તીવ્રતા નથી એટલે હવે જન્મ છે બધું છે. અને જો તીવ્રતા હોય તો આપણને અત્યારે પ્રાપ્ત થાય. જન્મ છે એટલે મનુષ્ય અવતાર, બીજા જન્મમાં મનુષ્ય જ થાય. એટલે ભગવાને એવું કર્યું છે, ભગવાને એવું કર્યું છે કે આમ એને નિયમો બનાવ્યા છે, અને આમ એને એની અંદર નિયમો હાવ સંપૂર્ણ નિયમો ન રહે, એમાં એક અપવાદ નાખે. એટલે નિયમોની અંદર કોઈ ને કોઈ પ્રકારના અપવાદ હોય. એટલે માનવ છે ઉત્ક્રાંતિની રીતે આપણે જો જોઈ તો ઉત્ક્રાંતિની રીતે 1 કોષી, 2 કોષી, 3 કોષી, 4 કોષી અને 5 કોષી. એટલે માનવ થયો એટલે વિકાસના સ્વરૂપમાં આવી ગયો, એટલે નીચે ન જાવો છે, નીચે ન જાય. એટલે માનવ જ બને. પણ છતાંય કુદરતે એવા અપવાદો રાખ્યા છે કે ભાઈ તમારું બહુ વધારે પડતું કંઈક કર્મ એવું ખરાબ થઈ જાય તો કંઈક થાય તો થોડા સમય માટે તમારે આવવું પડે. બાકી નકર જનરલ તો ઉત્ક્રાંતિમાં પાછું આવવાનું નથી બનતું, આગળ ને આગળ જવાનું જ બને છે. છતાં અપવાદના કિસ્સાઓ છે. ઉત્ક્રાંતિ પામેલો જે માનવ છે અત્યારે, જે રસ માગવા વાળા છે, જે ભિખારી કહીએ આપણે એને, તો એ લોકોનું ક્યારેય ગતિ ઉર્ધ્વમાં થાય જ નહીં. ક્યાં ભિખારી લોકોની જે માગવા વાળા છે, જે માગીને જ ખાતા હોય, અને એ લોકોની 4-5 બાળકો હોય, તો એ લોકો માગીને જ ખાતા હોય, નાનપણથી સંસ્કાર મળ્યો હોય માગીને જ ખાવાનો. તો એ લોકો ક્યારે ઉર્ધ્વ ગતિમાં જાય એ છે બધા જવાનું. ઉર્ધ્વ ગતિમાં તો એની વાત તો જવા દો, નાનું કીડો હોય ને એ જવાનો છે, વનસ્પતિ છે એ જવાની છે. એટલે બધું જવાના છે તો બધા એ તરફ જ જવાના છે. અત્યારનો કાળ એવો છે કે એની અંદર એ બિચારાની હાલત આ ટાઈપની છે, અને એ ટાઈપની હાલત એટલા માટે બનાવેલી છે કે આપણો વિકાસ થાય એના માટે રાખેલી ભગવાને.
કે ભાઈ એવા લોકોને તમે એની મદદ કરો તો તમારા હૃદયનો ભાવ કેવી રીતે વિકાસને પામશે. એટલે એવા લોકો છે એ આપણા જીવનના વિકાસ માટે છે. એટલે એ લોકો તરફ તમે જુઓ અને તમે એમ સમજો કે આપણને આ લોકોએ ઓપોર્ચ્યુનિટી આપી છે આપણા હૃદયનો વિકાસ કરવા માટે, હૃદયનો ભાવનો વિકાસ કરવા માટે. એ લોકો આપણા માટે મોડલ છે કે આપણે આને મદદ કરો, મદદ કરો, મદદ કરો. તો એટલે આ જીવન, આ વિશ્વની અંદર બધી વસ્તુ એની જગ્યાએ બરાબર છે, જે છે જેવી રીતે છે. અને કોઈ પણ વ્યક્તિ છે એ નિરંતર રીતે એક સ્થિતિમાં ન રહે, બદલાતી જાય. સ્થિતિઓ, અંતરની સ્થિતિઓ, બહારની સ્થિતિઓ બદલાતી જ રહે. એટલે આમ ચિંતા એવી કરવાની છે કે અંદર આપણો માગવાનો સ્વભાવ છે. અંદર ભલે બહારથી આપણે ગમે પૈસાદાર હોય, ગમે તે હોય, છતાં મારે હજી મારી કામના એના કરતા વધારે, એના કરતા વધારે, એના કરતા વધારે અને સહેલાઈથી મફતમાં મળી જાય એવી આપણી મેન્ટાલિટી. ભલે એની તમે ભિખારીને જોઈ હશે બરાબર, ભિખારીની એક્ઝેક્ટ મેન્ટાલિટી આપણી અંદર છે. આપણને ખબર પડતી નથી કે આપણી અંદર આ મેન્ટાલિટી છે અને આપણે હતા ભિખારી. આપણે એ જ હાલતમાંથી પસાર થઈને આપણે અહીંયા આવ્યા છે. જાપાનીઝ હાઇકુ છે કે મંદિર બહાર ભિખારી, અંદર આપણે. ફર્ક આટલો. મંદિર બહાર ભિખારી, અંદર આપણે. ફર્ક આટલો. ફર્ક આટલો. જાપાનીઝ હાઇકુ. અને પરિસ્થિતિઓ તો આજે તમે તો જીવનની અંદર તમે બધા જોયા છે. આ બધા લોકોને કોઈ ઊંચા પૈસાદાર લોકો હોય એની પડતી થતા જોઈ, કોઈ કલાકાર મોટા હોય એને બિચારા ભિખારી જેવા થઈ ગયા હોય. એ તો તમે રાજા મહારાજા હોય એ છેલ્લે ભિખારી જેવી હાલતમાં આવી ગયા હોય. તો એ પરિસ્થિતિ તો કોઈને કોઈ સંદર્ભથી આવવાની છે. પણ આપણને પરમાત્માએ જે ઓપોર્ચ્યુનિટી આપી હતી, આપણી આગળ જયારે હતું ત્યારે ઓપોર્ચ્યુનિટી આપી હતી કે આપણે જેટલું હતું એમાંથી કંઈક બીજા માટે વાપરવાનું હતું. એ કરવાની પ્રક્રિયા આજે આપણે નહીં કરી તો આપણી હાલત કાલે એવી થઈ શકે એમ છે. એક અનુભવનો પ્રશ્ન છે કે વહેલી સવારે આપણે ધ્યાનમાં બેઠા હોઈએ તો ક્યારેક ધ્યાન બહુ સરસ લાગી જાય, સ્થિરતા આવી જાય, આંખ ખોલવી જ ન ગમે, ઊભું થવું ન ગમે, બોલવું ન ગમે, પણ નોકરી ધંધે જવાનું જવું પડે. ક્યારેક એવું થાય કે ધ્યાન લાગે જ નહીં, એક વિચાર, બીજો વિચાર, ત્રીજો વિચાર, કન્ટિન્યુઅસ શ્વાસમાં અને મંત્રમાં ધ્યાન રાખે પણ લાગે જ નહીં. મારો પ્રશ્ન છે, પહેલી વખતે જયારે બહુ સરસ સ્થિતિ આવી ગઈ હતી ત્યારે હું જ હતો, એટલે અને બીજી વખતે વિચારોમાં પણ મેં જ પ્રયાસ કર્યો હતો. તો પહેલી વખતે થઈ ગુરુ કૃપા હતી કે કોઈ બીજું પ્રકૃતિની કૃપા હતી કે બીજી વખતે મારો દોષ હતો કે શું સમજવું? એટલે કૃપાની સવાલ નથી. એટલે અંતઃકરણ છે એ નિરંતર રીતે બદલતી વસ્તુ છે. સત્વ, રજસ, તમસ નિરંતર રીતે આપણી અંદરના ગુણો છે એ પરિવર્તનને પામતા હોય છે. એટલે કોઈ વસ્તુ શાશ્વત નથી. એટલે સત્વ પણ આવે, તમસ પણ આવે અને રજસ પણ આવે. તો એ એની બદલાવટો એના ગુણ પ્રમાણે બદલાવટ કર્યા રાખતા હોય. હવે સવાલ એ નથી કે એ કૃપા હતી કે શું હતું. સવાલ એ છે કે આ નિયમ છે. તમે કોઈ પણ વસ્તુ છે અંતઃકરણની અંદર શાશ્વત નથી. શાંતિ શાશ્વત નથી, અશાંતિ શાશ્વત નથી. તો શાંતિ શાશ્વત ન હોય, અશાંતિ શાશ્વત ન હોય તો આ નિયમને પહેલા સમજી લેવાની જરૂર છે. આ નિયમને તમે સમજી લ્યો તો હવે આ બદલતી વસ્તુ છે એમાં અબદલ શું છે? બદલતી વસ્તુ છે, બદલતી અવસ્થા છે. એ બદલતી અવસ્થાની અંદર અબદલ શું છે? એ અબદલ વસ્તુની અંદર આપણે રહેવાનું છે અને બદલતી વસ્તુને જોવાની છે. એટલે આપણે સવાલ કૃપાનો એનો નથી, પણ આપણો સવાલ એ છે કે એ જેને બદલાવવું એ બદલાઈ જાય. હું એક જગ્યાએ ઉભો રહું છું અને એ જગ્યાએ બેયને જોઉં છું ઓબ્જેક્શન વગર. આપણી જે જવાનું છે, જે જગ્યા છે જવાની છે, એ જગ્યા આ છે. એટલે કોઈ પણ વસ્તુને તમે પકડી નહીં શકો. પ્રકૃતિની અંદર કોઈ વસ્તુ એક ક્ષણને માટે પણ સ્થાયી નથી, એક ક્ષણને માટે એવી ને એવી નથી. એટલે નિરંતર પરિવર્તનનો જે આ સિદ્ધાંત છે ને એને સમજી લેવાનો. એટલે અંતઃકરણની અવસ્થામાં નિરંતર રીતે પરિવર્તન આવવાના.
અને એ પરિવર્તનને જોનાર તરીકે જો આપણે રહી તો કોઈ પ્રોબ્લેમ નથી. એટલે ન્યા સવાલ ક્યાં છે કે શાંતિ આવી અને પકડી લીધું, બહુ વિચાર આવ્યા એનાથી ભાગવાની કોશિશ કરી. એટલે જે છે એનાથી તમે ભાગીને ક્યાં જઈ શકો? માનો કે અત્યારે વિચારોની ઝાડ છે, ક્યાં ભાગી જવાના? ભાગી જવું અશક્ય છે. અત્યારે જે છે એ આ છે. તો હવે આ જે છે એને હું સમજું કેમ નહીં? જે છે એનો ભાર કેમ વહન કરું? એને અન્ડરસ્ટેન્ડ કેમ ના કરું? એ શું છે? જો તમે એને અન્ડરસ્ટેન્ડ કરી નાખો તો એ તમારો ભાર નહીં ગયો. જેમ આપણે ખોરાક હોય, એ ખોરાકને આપણું ટિફિન લઈને આપણે કોઈ યાત્રા કરવા નીકળ્યા હોય તો ટિફિનને હચવવું પડે, પણ એ ટિફિનને તમે ખાઈ જાવ તો એ તમારા જીવનનો હિસ્સો થઈ ગયો. એવી રીતે આ જે કર્મો આપણી અંદર આવી મળે ને, માનો કે આ પરિસ્થિતિ આવી મળી છે તો એને અંદર પચાવી દો. અંદર પચાવી દો એટલે નો ઓબ્જેક્શન. અત્યારે જે છે એ અંતઃકરણની હાલત છે, મારી હાલત નથી. હું જે છું એ આ છું અને આ પ્રકૃતિ છે અને આ પ્રકૃતિ મારું હોવું નથી. આ સમજ છે એ આપણી અંદર આપણે એને પચાવ્યું એમ કહેવાય. એટલે બહુ સ્વાભાવિક છે, નેચરલ, હાવ નેચરલ. સવાલ ન્યા કરવાનો કે આ ઓબ્જેક્શન લે છે ને, એ ઓબ્જેક્શન લેનારનું મૃત્યુ કરું છે. જે છે એ પરમાત્મા છે અને આ પરમાત્મા છે એમાં વિરોધ કેમ ઉભો કરે છે? જે આપ્યું છે એ પ્રસાદી છે પરમાત્માની અને આપણા ઉત્ક્રાંતિ માટે જ છે. તો આ ઉત્ક્રાંતિ માટેની આ પ્રોસેસ થઈ રહી છે, એમાં આપણે દખલગીરી કેમ કરી? સારી વસ્તુ બની રહી છે એમાં આ અહંકાર ડખો કેમ કરે છે? એ પ્રશ્ન કરવાનો છે. માણસ છે બીજી વાર માણસ થયા પછી પણ પશુતા જેવો જ રહે છે. એટલે માણસ બને એટલું પૂરતું નથી હોતું. માણસ છે એ માણસ બની ગયો, માનો કે બીજી વાર માણસ બની ગયો, ત્રીજી વાર માણસ બની ગયો, પણ માણસ છે એ આખા ટોટલ ઇતિહાસ છે. જેટલું જળ વસ્તુથી માંડીને આ 5 કોશી લગીનનો એની અંદર ઇતિહાસ પડેલો છે. એની અંદર બધા ટ્રેકો પડેલા છે, હિંસાના, સિંહના, બધા પશુ પક્ષીના, બધાના ટ્રેકો પડેલા છે. હવે માનવ બન્યા પછી ખરેખરી માનવતા મેળવી શકીએ આપણે? એ પ્રશ્ન છે. માનવ બનવું એ તો માનો કે માનવ આપણે બની જ ગયા છે, માનવ બન્યા પછી શું? એટલે આ જ્ઞાન છે ને એ શરૂઆતમાં એ કે આમ થોડું વિષ જેવું, એટલે આમ ઝેર જેવું લાગે, છેલ્લે અમૃત જેવું લાગે. આ પેલા ભાર બહુ પડે, ત્રાસ બહુ થાય, સજાગતાનો ત્રાસ થાય, પછી આપણે બીજાનો ફોલ્ટ નો કાઢીએ કે આપણો જ ફોલ્ટ આપણને દેખાય, તો એ બધા ત્રાસો બહુ સહન કરવા પડે. પણ એક વખત ત્રાસને સહન કરવાની રીત આવડી ગઈ ને તો પછી આપણે નિરંતર માટે પ્રશ્ન હંમેશ માટે નિકાલ થઈ. આપણે નિરંતર રીતે આપણને કોઈ ને કોઈ પ્રકારનો વિષય જોઈ છે, એ આપણને ખબર છે. કોઈને કોઈ પ્રકારનો ઓબ્જેક્ટ જોઈ છે, કઈ ને કઈ પ્રકારનો, આ નહીં તો આ ને, આ નહીં તો આ ને, આ નહીં તો આ ને, આ નહીં તો આ. તો એ આપણા જીવનનો ખાલીપો કેવો છે? એ કોઈથી સાક્ષાત્કાર કર્યો કે આપણે કેટલા બધા ખાલી માણસ છીએ કે નિરંતર રીતે કોઈ ને કોઈ ઓબ્જેક્ટ તરફ, વિષય તરફ નિરંતર રીતે સેજ પણ ખાલીપો થયો એટલે બેચેની થઈ જાય. તો આનો સાક્ષાત્કાર આપણે કરવાની જરૂર છે. તો આપણી આધ્યાત્મિક યાત્રા છે એ તો શરૂ થશે, આપણા અંદરનો ખાલીપાનો સાક્ષાત્કાર કરી. એકલા આપણને 1-2 કલાક રહેવાનું કહે તો શું થાય આપણું? અને 2 કલાક પછી જલ્દી આ પૂરું થાય ને હવે જલ્દી શરૂ કરો, બીજું કંઈક વિષય શરૂ કરો. તો આપણી હાલત કેટલી બધી નાજુક છે, કેટલી ખરાબ હાલત છે કે આપણને આપણી સાથે ગમતું નથી ને આપણી અંદર તો હાવ ખાલીપો છે. એટલે એ જે અંદર નીકળે છે એ અસહ્ય છે. અંદરનો ખાલીપો છે, એમાં કાંઈ કરતા કાંઈ એક કોઈ પ્રકારના ગીત નથી, કોઈ સંગીત નથી. અંદર બધો કચરો ભરેલો છે અને કચરાની સામે આપણે આવવું નથી, એટલે આપણે પોસ્ટપોન કરી છે. આવો ખાલીપો છે એનો કોઈ સાક્ષાત્કાર કરે તો એનો રસ્તો નીકળી જાય. આ ખાલીપો કોઈને આવે છે નજરમાં ક્યારેક?
ઉર્જા નો એટલે ભાગી જવાની ઈચ્છા થાય એવું બને. ઉર્જા કરતા આપણે એક વિષયમાં લાંબો સમય નથી રહી. ઉર્જા તો ઓછી પડે જ છે. પણ એ સિવાય આપણને આપણા જીવનની અંદર અનંત પ્રકારના રસો છે. હવે આ રસની પીક પોઈન્ટ આવી ગયો છે. હવે આપણને અહીંયા રહેવું નહીં ગમે. હવે થોડુંક આગળ બીજો વિષય લ્યો, તમે ચેન્જ કરો. એટલે અધ્યાત્મમાં આ ધ્યાનમાં રહેવું વધારે વખત બધાને ન ગમે. આ તો ધીરે 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 કરતા થોડો સમય, કલાક, 2 કલાક, 3 કલાક થયા પછી એનો બીજો છેડો ગોતે કે હાલો ફરવા જાય, ભલે થોડુંક આ કરી આવી, થોડુંક આ કરી નાખી, થોડુંક આ કરી, એમ કરીને એડજસ્ટમેન્ટ કરી છે આપણે. અને આપણે એમાં ના નથી પડતા, પણ એમ કે એ અઘરી વસ્તુ છે. સતત રીતે આ વસ્તુમાં રહેવું એ અસાધારણ અઘરું છે. એટલે આપણને ચિંતા નથી, કારણ કે આપણે એટલા બધા પ્રયાસમાં નથી. એમ જે પ્રયાસ હોય, જેને આ ખરેખર આ હોય, નિરંતર પ્રયાસમાં હોય, એને પ્રોબ્લેમ હોય. પણ અડધી કલાક, 2 કલાક એકલા સંતોષ થઈ જાય. 2 કલાકના ધ્યાન પછી, 3 કલાકના ધ્યાન પછી એને સંતોષ થઈ જાય તો એના જીવનની ગતિ નથી. મૂંઝારો અતિશય આવે. જાજો સમય બેઠા હોય એકદમ ફરજિયાત એમ થાય કે હવે ખાલી પાને કંઈક તો ભરી જ દે. એટલે એવી પ્રીતિ આપણી અંતરતમ, જેમ બહારના તરફ અત્યારે આપણી કેમ પ્રીતિ હોય છે, એમ અંતરતમ પ્રીતિ થાય. કેમ આપણને કોઈ આપણું પ્રેમાસ્પદ હોય ને મળી આવી, એમાં આપણને અંદરનું જે પ્રેમાસ્પદ, જે અંદરનું તત્વ છે ને, એમાં એમ કે કોઈ મળ્યું, વયા ગયા તો આપણે પાછા અંદર, કઈક કામ હતું ને કામ પતી ગયું, પાછા અંદર. એ પ્રકારની અંતરની એક અવસ્થા. અને કોઈ અવસ્થાથી ગભરાવાની કોઈ વસ્તુ નથી. મારી અંદરનો ખાલીપો પ્રગટ થાય તો મને એમાં કઈ તકલીફ જ નથી. જો આપણે નો ઓબ્જેક્શન કરી દઈએ ને તો કોઈ પ્રોબ્લેમ નથી. પણ તમે એક વસ્તુને પકડી રાખો કે આમ જ હોવું જોઈએ, શાંતિ હોવી જોઈએ, આનંદ હોવો જોઈએ. માનો કે તમે એના તરફ ટીકીને જુઓ, આ જે તમારો ખાલીપો છે એની સામે બરાબર રીતે આમ એની આમને સામને આવી જાવ, જે થાય એ થઈ જાય, તો એ બનશે કે એ આખું પલટાઈ જશે. એ વસ્તુ જ આખી પલટાઈ જાય. પણ એના માટે આપણું તપ જોઈએ. આ તપ છે. એમ એની સાથે અંતરના તત્વો સાથે પ્રેમ થઈ જાવ છે. અંદરના તત્વની સાથે પ્રેમ. આપણે એને જીવંત માનતા હોય એવું નથી લાગતું કે જેથી આપણે એનો નાતો કરીએ. આત્મા એટલે જાણે કે કોઈક જબરજસ્ત રીતે કોઈક સિરિયસ વ્યક્તિ હશે ને એવા ટાઈપનો આપણો નાતો એ કેવો હોવો જોઈએ? ખરેખર એવો નાતો એવો હોવો જોઈએ કે આપણે એની અંદર પ્રાર્થના કરતા હોય, એને જગાવતા, આપણે અંદરના અંતર્યામીને એમ કહીશી કે અમારે જીવનની અંદર આ પ્રશ્ન છે. આ બીજા કોઈ નથી કેવું, એને જ કેવું છે કે આ જીવનનો પ્રશ્ન છે અને આ જીવનનો પ્રશ્ન સોલ્વ તારે કરવાનો છે. આપણો અંતર્યામી છે એ દબાઈ ગયો છે. હવે એ અંતર્યામીને વારે વારે એને કહીશી તો એ અંતર્યામી જાગે છે અને આપણા પ્રશ્ન છે એનો જવાબ આપે છે, આપણી સમસ્યા છે એનો ઉકેલ કરે છે. આપણે એવો સંબંધ છે એની સાથે. ખાલી આત્મા આમ પકડીને બેઠા હોય એવો આત્મા નથી. આત્મા પ્રેમાસ્પદ આત્મા છે. એ આપણને હેલ્પ કરે એવો આત્મા છે. એ આપણને પ્રેમ કરે એવો આત્મા છે. એ આપણને સહયોગ કરે એવો આત્મા છે. એ આપણા હર ક્ષણ હર પલ કે કાળજી રાખે એવો આત્મા છે. આત્મા જેવો તેવો નથી. બીજા લોકોની તમે ગમે એટલી કાળજી રાખશો તો તમારો સંબંધ કોક દી બગડી જવાનો છે. આ એવી હસ્તી છે કે તમે ગમે એવા બગડી જાઓ પણ એને પ્રીતિ માર્યો ને તો કે તું ભલે બગડેલો, મને પસંદ છો. એટલે એવું ભગવાનનું તત્વ એવું છે કે ભલે તારી અંદર ગમે એવો બગાડ છે તો હું સહન કરી, પણ તને મારી એ પ્રીતિ છે ને કે આ છે તો એ આપણી બધી વસ્તુ, બધી વ્યવસ્થાઓ એ કરી દે. એટલે આપણે આ તત્વને સિરિયસ નથી ગણવાનું. આપણા તત્વને અંતર્યામી તરીકે, મિત્ર તરીકે, પ્રેમી તરીકે આપણે એને રાખવાનું છે. હવે કાંઈ સંબંધ જ ન રાખો તમે, ખાલી આત્મા કરીને જ આપણે રહી જાય તો આપણી અંદરના ભાવનું નિર્માણ કઈ રીતે થાય? એક એને વ્યક્તિ તરીકે ઉભો કરવાનો છે આપણી સામે પ્રેમ કરવા માટે. એને ઉભો કરવાનો, ઉભો કરો એને. એક જુદું તત્વ છે, મારાથી જુદું તત્વ છે. હું જે અહંકાર કહું છું એના કરતા એ જુદું તત્વ છે. એટલે અહંકાર છે એને પ્રાર્થના કરે છે કે તું જાગ, તારી સહાય વગર મારી અંદર અંધારું જવાનું નથી, તારી સહાય વગર મારી અંદર પ્રેમ પ્રગટ થવાનું નથી, તારી સહાય વગર મારી અંદર આનંદ પ્રગટ થવાનું નથી, સમજ પ્રગટ થવાનું નથી, તારે જાગવું જ પડશે. એવો ભાવ આપણી અંદર હોય તો એ જાગે છે. આમ કડકાઈથી કે હમણાં હું આત્માને મેળવી લઉં, આંખ બંધ કરી દઉં, હું સચ્ચિદાનંદ છું, એના દ્વારા ન મળે. નમસ્કાર કરવા જરા, પ્રેમ કરવા જરા મળે. એ સેન્સિટિવ છે. તમે એને પોકાર કરો
તો એ સાંભળશે જ, પોકારનો જવાબ પણ દેશે એમ. એટલે એવી રીતે આપણે એને લેવાનું છે. એટલે આત્માવાળા, જાગૃતિવાળા કોઈ શરણાગતિ કરે નહીં. જાગૃતિવાળા લોકો હોય એને શરણાગતિ ન ગમે. અહંકાર સાધના કરે છે એટલે એને કાંઈ ન ગમે. અને જે રોગી છે એને તો શું કહે, તમે ગમે એવી દવા આપો ને, મારે તો રોગ દૂર કરવો છે. હવે મને રોતા રોતા જો ભગવાન મળતો હોય તો હું રોવા તૈયાર છું, પ્રાર્થના કરતા કરતા મળતો હોય તો પ્રાર્થના કરવા તૈયાર છું, એકાગ્રતા રાખતા રાખતા મળતો હોય તો એકાગ્રતા કરવા તૈયાર છું. ગમે તે રીતે હું તૈયાર છું. અને અંતઃકરણની અવસ્થા મુજબ આપણે એનો રસ્તો લેવાનો હોય. તમે કઈ જાગૃતિ આખો દિવસ એક પ્રકારની જાગૃતિ ન રાખી શકો. એને બદલે હવે અંદર પ્રાર્થનાનો ભાવ છે, અંદર રોવાનો ભાવ છે, અંદર બીજા લોકોને માટે પ્રાર્થના કરવાનો ભાવ છે. તો એ આપણે કરવું જોઈએ. એટલે આ આત્મતત્વને મેળવવા માટે આમ કડક થઈને ખાલી આત્મા તરફ જ નજર કરી રાખી અને આપણી સામેના લોકોની સામે કઈ નજર ન કરી તો એટલે આત્મજ્ઞાની લોકો પેલા ઘરનો જ ઘાત કરે, ઘર હારે સારો વ્યવહાર ન કરે. આધ્યાત્મની શરૂઆત પેલો બગાડ ત્યાંથી કરે. ખરેખર પ્રેમથી શરૂઆત થવી જોઈએ. આપણા ઘરના લોકો સાથે સારો વ્યવહાર થવો જોઈએ. એને બદલે અધ્યાત્મના લોકો વૈરાગના નામે પત્ની હારે, પતિ હારે, બાળકો હારે સમય ન આપી શકે, એની સાથે કોમ્યુનિકેશન ન કરી શકે, એવું કરે છે. એમ કે પેલું સ્ટેપ ખોટું થઈ ગયું, પ્રેમ વિહોણું થઈ ગયું, તો હંમેશનું સ્ટેપ પ્રેમ વિહોણું જ રહેશે. એટલે શરૂઆત આપણા ઘરથી જ કરવાની છે. अपने आप मर जाते हैं
મંગલ